દેશમાં સૌપ્રથમ વખત સુરતમાં સાંસદ મુકેશ દલાલ દ્વારા પોતાના મત વિસ્તારમાં સેવા સેતુ કાર્યક્રમ ખોલવામાં આવ્યો। સુરતના કતારગામના વેટ રોડ ખાતે નમો સેવા સેતુ કાર્યાલયનો પ્રારંભ થયો। સાંસદ મુકેશ દલાલ પ્રેરિત નમો સેવા સેતુનો પ્રારંભ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યો। જનહિતની તમામ યોજનાઓ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સુધી પહોંચે તે માટે નમો સેવા સેતુ કાર્યાલયનો પ્રારંભ થયો। કોઈ યોજના માટે લોકોને સરકારી કચેરીના ધક્કા ખાવા ન પડે તે માટે દેશમાં સૌપ્રથમ વખત પહેલી વખત સાંસદ મુકેશ દલાલે આ પ્રકારની વ્યવસ્થા સુરતમાં કરી। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓના લાભ અને તેની માહિતી આ સેવા સેતુ કાર્યાલય પરથી લોકોને મળશે। પાન કાર્ડ, આધાર કાર્ડ, આવકનો દાખલો, જાતિનો દાખલો સહિતની તમામ સરકારી સુવિધાઓનો લાભ આ કાર્યાલય પરથી લોકોને મળશે। સારો પ્રયોગ ये आज से मुकेश भाई दलाल द्वारा शुरू કરવામાં આવ્યો છે। ખૂબ ઓછા બોલવાવાળા પણ પોતે મક્કમ પોતે પાકા એવા છે મુકેશભાઈ। લોકોને પોતાના ઘર સુધી અથવા તમને કાર્યાલય સુધી દૂર સુધી જવું ના પડે, એમાં પેટ્રોલ ખર્ચ થાય, સમય બરબાદ થાય। એના માટે આપણા વિસ્તારમાં નજીકમાં જ આ રીતે જે કાર્યાલયની વ્યવસ્થા કરવામાં આવી છે। કદાચ આખા દેશમાં કોઈ આવી વ્યવસ્થા કરી હોય તો એ સાંસદ મુકેશભાઈ સૌથી પહેલા જે રીતે કાર્યકર્તાઓની નામની ઉપસ્થિતિ છે, જે રીતે આજથી જ લાભાર્થીઓને ફોર્મ આપીને એમના અલગ અલગ યોજનાના કાર્ડ એમને પ્રાપ્ત થાય એના માટેની જે વ્યવસ્થા એ ઊભી કરી છે એ અત્યંત આવશ્યક છે। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ કહેતા હોય છે કે યોજનાઓ તો આવે પણ લાભાર્થી સુધી આ યોજના પહોંચવી જોઈએ અને તો જ એ યોજનાનું મહત્વ છે। માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ પોતે પણ કેન્દ્ર સરકારની યોજનાઓને લોકો સુધી પહોંચે, 100% લાભાર્થીઓનો લાભ મળે એના માટેના પ્રયત્ન કરતા હોય છે। જે ડિજિટલ સિસ્ટમ દ્વારા પણ લોકોને અનુકૂળ થાય તે રીતે એને લાભ સીધાના બેંક એકાઉન્ટમાં મળે એના માટે પણ પ્રયત્ન કરતા હોય છે। આપણે જોયું હશે કે દેશના ખેડૂતોને પણ જે લાભ આપવાનો છે એમાં કોઈ વચેટીઓ નહીં, કોઈ દલાલ નહીં, સીધા એના ખાતામાં પૈસા જમા થઈ જાય। વર્ષમાં 6000 3 વખત મળીને 6000 રૂપિયાના ખાતામાં જમા થઈ જાય। ખેડૂતો માટેની આ પહેલી યોજના એ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર